અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સના દૂષણને નેસ્ત નાબૂદ કરવાના ભાગરૂપે મળેલી ચોક્કસ બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સૂર્યમ એલિગન્સના એક મકાનમાં રેડ કરીને ₹4,50,270ની કિંમતના 150.90 ગ્રામ મેફેડ્રોન રિપીટ 150.90 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના કોમર્શિયલ જથ્થા સાથે સ્પાસ સંચાલકના 2 આરોપીઓ જેમાં 38 વર્ષીય તેજેશ કુમાર ઉર્ફે મોન્ટુ, રાજેશ કુમાર ઠક્કર અને 42 વર્ષીય અજય ઉર્ફે અજ્જુ હરિશંકર જયસ્વાલને ઝડપી પાડ્યા છે। પોલીસની આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ ઉપરાંત 3 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, વજન કાંટા, ખાલી જીપર બેગ અને ઓળખ કાર્ડ સહિત ₹4,90,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ઓઢવ, સરખેજ, વટવા જીઆઈડીસી અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના આર્મ્સ એક્ટને જાહેરનામા ભંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ત્યારે સમગ્ર મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચે બંને પકડાયેલા શખ્સો તથા તેમને આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર અન્ય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી સાથે આગળની તપાસ હાથ ધરી છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।